વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં 75% વીજ પુલ આવતા MGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ચેકિંગ દરમિયાન MGVCLની ટીમોને 11.46 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અને પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતાની સાથે જ વીજ ચોરી ઝડપાઈ। નસવાડી ખાતે આવેલી કન્યા શાળાના બિલ્ડિંગનું ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, ત્યારે કન્યા શાળાની 200 જેટલી વિદ્યાર્થીનીઓ બિલ્ડિંગનું કામ પૂરું ન થતા હેરાન પરેશાન થઈ રહી છે। બિલ્ડિંગનું કામ ચાલુ હોવાને કારણે વિદ્યાર્થીનીઓને કુમાર શાળામાં બેસાડવાની ફરજ પડી રહી છે। કુમાર શાળા અને કન્યા શાળા એક સાથે બે શાળાના બાળકોને બેસાડવાની જગ્યા ન હોવાથી સવારના 7 થી 11 કન્યા શાળાની વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં સ્કૂલ બિલ્ડિંગના કામો ચાલે છે અને તેમાં સરકારી વિભાગના ઇજનેરો પણ હાજર રહેતા નથી, જેના કારણે કામની ગુણવત્તા જળવાતી નથી। શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી એટલે અમે હાલમાં નસવાડી કન્યા શાળાની બાળકો સવારે 7 વાગે અમારો ટાઈમ છે, એટલે સવારમાં 7 થી 12 કન્યા શાળાની બાળાઓ બેસે, ત્યાર પછી કુમાર શાળાના બાળકો અને 2 વર્ષથી અહીંયા બેસે। કામગીરી અત્યારે ફૂલ ઝડપી ચાલે છે। 10 થી 15 દિવસમાં બિલ્ડિંગ સોંપાઈ પણ જશે અને છોકરાઓ પણ બેસવાનું શરૂ થઈ જશે। વરસાદના કારણે થોડું લેટ થયેલું, પણ એ અમારે સરકારમાં રજૂઆત કરેલી હતી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કન્યા શાળાનું બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, 1 કરોડથી વધુના ખર્ચે આ બિલ્ડિંગનું કામ 11 માસની મુદતનું હતું, પરંતુ 11 માસ પૂર્ણ થઈ ગયા, તેના ઉપર 4 માસ વીતી રહ્યા છે। હાલ આ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરે છે। એક સાથે 2 સ્કૂલો ચાલતી હોવાથી એક શાળાને સવારમાં અને બીજી શાળાને બપોરે આ રીતના બોલાવવામાં આવે છે। સવારના સમયમાં વિદ્યાર્થીઓને ઠંડી લાગે છે, ત્યારે અહીંયા મહત્વની બાબત એ છે કે આ 11 માસનો જે એજન્સીનો કરાર હતો તે પૂરો થઈ ગયો, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી કામગીરી પૂર્ણ ના થતા હાલ વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।